Hello guys, good morning to all of you. BCom semester 1, unit 1, lesson 1, English ની અંદર મિત્રો આપણે લાસ્ટ વિડીયોની અંદર હેપી પ્રિન્સ જે સ્ટોરી જે છે એના વિશે જોઈ ગયા, એના લેખક વિશે થોડી માહિતી લીધી, બરાબર. અને હવે આપણે ધ હેપી પ્રિન્સ સ્ટોરી જે છે એ ડીપમાં ચલાવીશું. ધ્યાન રાખો મિત્રો, દરેક પેરેગ્રાફનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરતો રહીશ અને તમને સ્ટોરી શું છે એ અલ્ટિમેટલી ખબર પડશે. અને સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટેડ છે, ઓસ્કાર વાઇલ્ડ નામના લેખકે લખેલી છે. Let's begin. Pay attention here. High above the city, on a tall column, stood the statue of the Happy Prince. He was gilded all over with thin leaves of fine gold. For eyes he had two bright sapphires, and a large red ruby glowed on his sword hilts. બરાબર. મિત્રો, પહેલા ફકરાની અંદર શું કહેવામાં આવ્યું છે કે એક સિટી, એક નગરની વચ્ચે બહુ હાઈ ઉપર ટોલ કોલમન, બહુ ઊંચામાં, સ્ટૂડ ધ સ્ટેચ્યુ ઓફ ધ હેપી પ્રિન્સ, એક હેપી પ્રિન્સનું એક સ્ટેચ્યુ ત્યાં ઊભું કરવામાં આવે છે. હી વોઝ ગિલ્ડેડ ઓલ ઓવર વિથ ધીસ થિન લીવ્સ ઓફ ધ ફાઇન ગોલ્ડ. બરાબર. અને આખું જ એ કિંમતી જે વસ્તુઓ જે છે અને ગોલ્ડ એટલે કે જે સોનું જે છે એનાથી આખો એને ડેકોરેટ કરવામાં આવે છે. બરાબર. ફોર આઈઝ હી હેડ ટુ બ્રાઇટ સેપિયર્સ. બરાબર. એની બે આંખોમાં એક બહુ કિંમતી મોતી મૂકવામાં આવે છે. એન્ડ ધ લાર્જ રેડ રૂબી ગ્લોડ ઓન હિઝ સ્વોર્ડ હિલ. અને એની હાથમાં એક તલવાર બનાવવામાં આવે છે અને તલવારની ઉપર ટોચના ભાગમાં સ્વોર્ડ હિલ્સ, બરાબર, એક રેડ કલરનો રૂબી એટલે કે મોતી ત્યાં મૂકવામાં આવે છે. બરાબર. અને બે આંખોમાં એને સ્ટોન જે છે, બહુ કિંમતી સ્ટોન મૂકવામાં આવે છે. બહુ પૈસાથી બહુ રીચ છે આ હેપી પ્રિન્સ. બરાબર. એને દુઃખ કશું ખબર જ નથી, એની લાઈફ એક સુખમાં જીવેલી હોય છે. અને એનું સ્ટેચ્યુ પણ એટલું જ હેપી બનાવવામાં આવે છે. બરાબર. અને સોનાથી જાર ઝવેરાથી આખું જ સ્ટેચ્યુ જે છે એ બહુ કિંમતી બતાવવામાં આવેલું છે અહીંયા આગળ. બરાબર છે મિત્રો. આ શોર્ટ સ્ટોરી તમે યુટ્યુબ પર સર્ચ કરશો હેપી પ્રિન્સ તો તમને જોવા મળશે અને એના ઇમેજીસ પણ તમને જોવા મળશે. આગળ જોઈએ. હી વોઝ વેરી મચ એડમાયર ઇન્ડીડ. બરાબર. હી ઇઝ એ બ્યુટીફુલ એઝ એ વિધર રોક, remarked one of the town councillors, with who wishes to gain a reputation for having artistic taste, only not quite so useful, he added, fearing lest people should think him unpractical, which he really was not. બરાબર. he was very much admired indeed. મિત્રો, એના કર્મોથી એ પોતે બહુ એના વખાણ થતા હોય છે. હી ઇઝ એઝ બ્યુટિફુલ એઝ ધ વેધર રોક્સ. બરાબર. બહુ એનું ખરેખર સુંદર એનું સ્ટેચ્યુ જે મૂકવામાં આવ્યું છે. રિમાર્કેબલ વન ઓફ ધ ટાઉન કાઉન્સિલર. બરાબર. એના નગરમાં જે કાઉન્સિલર હોય છે, બરાબર, એમની ઈચ્છાથી, એ નગરજનોની ઈચ્છાથી એ પોતે મૂકવામાં આવે છે. ગેઇન ધ રેપ્યુટેશન ફોર ધ હેવિંગ આર્ટિસ્ટિક ટેસ્ટ. બરાબર. અને એક સુંદર પ્રકારનો એક આર્ટિસ્ટિક ટેસ્ટ મળે એના માટે મૂકવામાં આવે છે. ઓનલી નોટ ક્વાઇટ ટુ યુઝફુલ. બરાબર. શાંતિ માટે નહીં. He added the fearing lest people
લેસ્ટ પીપલ શુડ થિંક હિમ અનપ્રેક્ટિકલ વિચ હી રિયલી વોઝ નોટ. બરાબર, કે જે લોકો એને ખરેખર જે હેપી પ્રિન્સથી એક ઇમેજથી, એક હેપી ઇમેજથી એને જોવે લોકો અને ખુશ થાય, પણ ખરેખર એ હેપી પ્રિન્સ એ અત્યારે જ્યારે સ્ટેચ્યુ મૂકવામાં એના પછીની જે પરિસ્થિતિ છે એ ત્યારે રિયાલિટીમાં એ પોતે ખુશ નથી. માઇન્ડ વેલ, રાઈટ. આગળ શું કહે છે? વાય કાન્ટ યુ બી લાઇક ધ હેપી પ્રિન્સ. બરાબર, વાય કાન્ટ યુ બી લાઇક ધ હેપી પ્રિન્સ આસ્ક્ડ એ સેન્સિબલ મધર ઓફ હર લિટલ બોય હુ વોઝ કેરિંગ ફોર ધ મૂન. બરાબર, હવે એની એક માતા જે છે એક ચંદ્ર સાથે એ જતી હોય છે અને આ હેપી પ્રિન્સના એક સ્ટેચ્યુને જુએ છે અને એ સમય દરમિયાન એક બાળકને એમ કહે છે કે તું કેમ આ હેપી પ્રિન્સના સ્ટેચ્યુની જેમ તું કેમ ખુશ નથી, હે ના? વાય કાન્ટ યુ બી લાઇક ધ હેપી પ્રિન્સ, તું કેમ આ હેપી પ્રિન્સ જેવો નથી લાગતો, એમ કહે છે. આસ્ક ધ સેન્સિબલ મધર ઓફ હર લિટલ બોય, એના નાના છોકરાને એમ કહે છે વાય કાન્ટ યુ બી લાઇક ધ હેપી પ્રિન્સ, તું કેમ હેપી પ્રિન્સ જેવો નથી લાગતો, એમ કહે છે. હુ વોઝ કેરિંગ ફોર ધ મૂન. બરાબર, કે જે આ ચંદ્ર સાથે એક ચંદ્રના જે પ્રકાશની અંદર એ પોતે એટલો ખુશ છે ને, એટલો ચમકે છે, એમ કહે છે. ધ હેપી પ્રિન્સ નેવર ડ્રીમ્સ ઓફ ધ ક્રાઇંગ ફોર એનીથિંગ. બરાબર, એને ક્યારેક એક રડવાનું પણ ક્યારેક સપનું જોયું હતું નથી. આઈ એમ ગ્લેડ ધેર ઇઝ સમવન ઇન ધ વર્લ્ડ હુ ઇઝ ક્વાઇટ હેપી. રાઇટ, અને મને આનંદ છે, એની મધર જે છે કે એક નાના છોકરાની એક સેન્સિબલ મધર એમ કહે છે કે મને આનંદ છે કે અમારા નગરની અંદર એક આવો પણ એક છોકરો છે, એક પ્રિન્સ જે છે એ સતત કેવો હોય છે વર્લ્ડની અંદર, ક્વાઇટ હેપી. મટર્ડ એ ડિસઅપોઇન્ટેડ મેન એઝ હી ગેઝડ એટ ધ વન્ડરફુલ સ્ટેચ્યુ. બરાબર, કે એક મટર્ડ એન્ડ ડિસઅપોઇન્ટેડ, જે નિરાશ થયેલો માણસ જે છે, રાઈટ, એ પણ જ્યારે નિરાશ થતો હોય છે સમય દરમિયાન હેપી પ્રિન્સના સ્ટેચ્યુને જોઈને એ પણ ક્યાંક ને ક્યાંક ખુશી અનુભવતો હોય છે. બરાબર, તો એક એવી ઇમેજ અહીંયા બતાવવામાં આવે છે કે હી ગેઝડ, પછી એ સ્ટેચ્યુને ગેઝ કરે એન્ડ વન્ડરફુલ સ્ટેચ્યુ, અને શું કે ઇટ ઇઝ એ વેરી વન્ડરફુલ સ્ટેચ્યુ. રાઈટ, આગળ જોઈએ. હી લુક્સ જસ્ટ લાઇક એન એન્જલ. બરાબર, કેવો લાગે છે કે એન્જલ જેવો જોવા મળે છે. સેડ ધ ચેરિટી ચિલ્ડ્રન એઝ they came out the cathedral in their bright scarlet cloaks and they are the clean white pinafores. Right, તો જ્યાં એને પોતે રાજ દરબારીના સમયમાં ચેરિટી ચિલ્ડ્રન, કે જ્યાં બાળકોને કરવામાં આવતું દાન, ચેરિટી ચિલ્ડ્રન કમ આઉટ ધ કેથેડ્રલ ઓફ ધેર બ્રાઇટ સ્કાર્લેટ ક્લોક્સ, એનું નામ છે સ્કાર્લેટ ક્લોક્સ, બ્રાઇટ ક્લોક કેથેડ્રલની અંદર, અને એક ચેરિટી ચિલ્ડ્રન, ચેરિટી એક બનાવેલું હોય છે. એન્ડ દે આર ધ ક્લીન વ્હાઇટ પિનાફોર્સ. બરાબર, ક્લીન પિનાફોર્સ જે છે ત્યાં આગળ હી લુક્સ જસ્ટ લાઇક એન એન્જલ, અને એટલે જ તો એ પોતે એક એન્જલ જેવો જોવા મળે છે. હાઉ ડુ યુ નો, એમ કહે છે, તમે કેવી રીતે જાણો છો? આ બધી જે વાત કરી છે એનું ચેરિટી ચિલ્ડ્રનની, એ એની મધર અને એક નાના છોકરા વચ્ચે જે ડિસ્કશન ચાલે છે. હાઉ ડુ યુ નો, તું કઈ રીતે જાણે છે, એમ કહે છે. સેડ ધ મેથેમેટિકલ માસ્ટર. બરાબર, મેથેમેટિકલ માસ્ટર જે છે, એક ગણિતનો એક શિક્ષક જે છે, માસ્ટર જે છે, એમ પૂછે કે હાઉ ડુ યુ નો, યુ હેવ નેવર સીન વન બટ વી હેવ ઇન અવર ડ્રીમ answered the children, and the mathematical master forward and looked very severe for he did not approve for the children dreaming. Right, કે આ હેપી પ્રિન્સની બાબતની અંદર એક ચેરિટી ચિલ્ડ્રન નામનું એક એને એક વાત કરે છે વિદ્યાર્થીઓને. એ વખતે એમ કહે છે કે તમે કઈ રીતે જાણો છો? પછી મેથેમેટિકલ માસ્ટર કે ઇટ્સ માય ઓન ડ્રીમ. બરાબર, ટુ શોઈંગ એ હેપી પ્રિન્સ સ્ટેચ્યુ આફ્ટર સી. બરાબર, કે જોયા પછી ને મને એક સ્વપ્ન છે કે આને પાસ્ટમાં એને ક્યાંક ચેરિટી ચિલ્ડ્રન પણ કેથેડ્રલમાં ક્યાંક હશે એવું પોતાને માનવામાં આવે છે. બરાબર,
ફોર ડીડ નોટ અપ્રોવ ફોર ધ ચિલ્ડ્રન ડ્રીમિંગ, અને એક બાળકોના એક સ્વપ્નો માટે હોય છે, બરાબર. વન નાઇટ ધેર ફ્લ્યુ ઓવર ધ સિટી એ લિટલ સ્વેલો. હવે મેથેમેટિકલ માસ્ટરને એવું લાગે છે કે અહીંયા આગળ એક બાળકોનું એક ચેરિટી, એક સંસ્થાન ખુલ્યું હોય અને ત્યાં એક સિમ્બોલ તરીકે આપણે જે એક સ્ટેચ્યુ ઊભું કરીએ છીએ એવું એમને લાગે છે. હવે વન નાઇટ, એક રાત્રે શું થાય છે? વન નાઇટ ધેર ફ્લ્યુ ઓવર ધ સિટી એ લિટલ સ્વેલો. હવે જ્યાં એપિફેનિસનું પૂતળું સ્ટેચ્યુ જે મૂકવામાં આવે છે એની ઉપરથી એક લિટલ સ્વેલો જે છે, એક ચકલી જે છે એ ઇજિપ્ત જઈ રહેલી માલુમ પડે છે, બરાબર. એ એના કંઈક કામથી જતી છે. શિયાળાનો સમય છે મિત્રો, વિન્ટર ટાઈમ છે, માઇન્ડ વેલ, બરાબર. વન નાઇટ ધેર ફ્લ્યુ ઓવર ધ સિટી એ લિટલ સ્વેલો, બરાબર. એક નગરના ઉપરથી એક ચકલી જઈ રહી હોય છે. હિઝ ફ્રેન્ડ્સ had gone away to Egypt 6 weeks before, but he had stayed behind, for he was in love with the most beautiful reed. He had met her early in the spring as he was flying down the river, and after a big yellow moth had been so attracted by her splendor and wished that he had stopped to talk to her. બરાબર. શું કહે છે કે એના ફ્રેન્ડના કંઈ કામથી ઇજિપ્ત 6 weeks બિફોર, બરાબર, 6 અઠવાડિયા પહેલાં એ ઇજિપ્તથી એના ફ્રેન્ડના ત્યાં આવેલી હોય છે, બરાબર. ચકલીની વાત છે. અને હવે એ ઇજિપ્ત પાછી એના ઘરે જઈ રહી હોય છે, બરાબર. અને બને છે શું? ફોર હી વોઝ ઇન લવ વિથ ધ મોસ્ટ બ્યુટિફુલ રેડ, બરાબર. અને એ બહુ સુંદર જોવા દેખાતી હોય છે. હી હેડ મેટ હર અર્લી ઇન ધ સ્પ્રિંગ એઝ હી વોઝ ફ્લાઇંગ ડાઉન ધ રિવર આફ્ટર ધ big yellow moth, and he been so attracted by her splendor and wished that he had stopped to talk to her. બરાબર. હવે અચાનક એ પોતે મનોમન એક ચર્ચા કરતી કરતી, એક વાત કરતી કરતી ત્યાં સ્ટોપ્ડ થઈ જાય છે. Shall I love you, said the swallow, who liked to come to the point at once, and the reed made him a low bow. So he flew round and round, touching the water with his wings and the making silver ripples, and this was the courtship, and it lasted all through the summers. બરાબર. હવે મિત્રો અહીંયા આગળ આ ચકલી જે છે, સ્વેલો છે, લિટલ સ્વેલો જે છે, એ એના ફ્રેન્ડ્સને એ બધા એક નદી જે છે, રિવર જે છે, તો ત્યાંથી એક એ રીતનું ઉડાણ કે જે એની પાંખો પાણીમાં અડે અને પાછું ઉપર ઉડી જાય અને પાછા નીચે આવે અને પાછા પાંખો પાણી થોડું એમને પાંખોને અડે અને પાછું ઉપર ચડી જાય. એ પ્રકારનું એક ઇમેજ અહીંયા આગળ આપેલી છે. સિલ્વર રિપલ્સ, ધીસ વોઝ હિઝ ધ કોર્ટશિપ એન્ડ ધ લેટેસ્ટ થ્રુ ધ સમર. બરાબર. અને એક ઉનાળાની અંદર એક પાણીની અંદર કઈ રીતની એક મસ્તી એ લિટલ સ્વેલો એ એના ફ્રેન્ડ સાથે એ પોતે બહુ ખુશ છે. અને શું કહે છે? ઇટ ઇઝ અ રેડિક્યુલસ એટેચમેન્ટ. આ બહુ અજીબ લાગે છે એમ કે છે. Twittered the other swallows, she has no money and far too many relation, and indeed the river was quite full of the reeds. Then when the autumn came, them all flew away. બરાબર. હવે આ ચકલીઓ જે છે એ નદી કિનારે એ પોતે બહુ એક એન્જોય કરી રહી હોય છે. એ વખતમાં એકાએક નદી એકદમ શાંત થઈ જાય છે. વેન ધ ઓટમન કેમ, ત્યારે પાનખર ઋતુ આવે છે. દે ઓલ ફ્લ્યુ અવે, અને પાનખર ઋતુની અંદર બધી જ ચકલીઓ ત્યાંથી ઉડી જાય છે. બરાબર. એટલે કે એમના ઘરે પોતે વસવાટ કરવા જતી હોય છે. બરાબર. મિત્રો અત્યારે પણ તમે જુઓ વહેલી સવારે કેટલા પંખીઓ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે ને પ્રદૂષણથી બચવા માટે, રાઈટ. તો અહીંયા પણ ચકલી જે છે આપણે અહીંયા આગળ લિટલ સ્વેલો જે છે એ એમના ગ્રુપ સાથે
એ ઓટોમન ઋતુની અંદર એ પોતે ફ્લ્યુ અવે એટલે કે અહીંયાથી ઉડી જતી હોય છે. After they had gone, he felt lonely and began to tire of his lady love. She has no conversation, he said, and I am afraid that she is a coquette, for she is always fluttering with the wind, and certainly whenever the winds blew, and Reed made the most graceful courtesies. I admit that she is domestic, he continued, but I love traveling, and my wife consequently should love traveling also. Will you come away with me? And he said finally to her, but the Reed shook her head. She was so attached to her home. બરાબર મિત્રો, અહીંયા આગળ એક લિટલ ચકલી જે છે એ ત્યાંથી ઉડે છે અને એ સમય દરમિયાન એમના ગ્રુપ સાથે ઉડે છે અને દરેક ચકલી એ પોતે લોનલી ફીલ કરે છે, બધા અલગ અલગ થઈ જાય છે અને એ સમય દરમિયાન એ પોતે કોઈનાથી વાત કરવા સક્ષમ નથી અને પોતે એક હવા સાથે વાત કરી હતી એવું લાગે છે. બરાબર, અને એ પોતે એમ કહે છે કે મારી વાઈફ સાથે પણ હું એક ફ્લાઇંગ કરું છું. વિલ યુ કમ અવે વિથ મી? તું મારી સાથે આવીશ એમ કહે છે. He said finally to her, and but the Reed took her head, and she was too attached to her home. બરાબર, અને પછી એના ઘરની વાત કહે છે. આગળ જોઈએ શું કહે છે. You have been terrifying with me, he cried. બરાબર, હવે તે રડતો હોય છે અને શું કહે છે? Terrifying with me, I am off to the pyramids, goodbye, and he flew away. બરાબર, અને પછી ત્યાંથી ચકલી એ પોતે ઉડી જતી હોય છે. એમના આ ગ્રુપમાં એમની ચર્ચા થઈ રહી હોય છે. આગળ શું કહે છે? ઓલ ડે લોંગ હી ફ્લ્યુ એન્ડ એટ નાઇટ ટાઈમ હી અરાઇવ્ડ એટ ધ સિટી વેર શેલ આઈ પુટ અપ he said, I hope the town has made the preparation. Then he showed the statue on the tall column, and I will put up there, he cried. It is a fine position with the plenty of fresh air, and so the elevated just between the feet of the happy prince. હવે મિત્રો જુઓ, સ્ટોરી અહીંયાથી શરૂ થાય છે કે ચકલી જે છે એ ઘણા સમય પછી, ઘણા દિવસો પછી, ઓલ ડે લોંગ હી ફ્લ્યુ, અને ઘણા સમય પછી એક લાંબી મુસાફરી એક ઇજિપ્ત તરફ જઈ રહી હોય છે, એટલે કે એના વતન તરફ પાછી જઈ રહી હોય છે એના મિત્રોને મળીને. બરાબર, એવાકમાં એને એક ઠંડો પવન, એક વિન્ટર એટલે કે વિન્ટરનો સમય છે, શિયાળાનો સમય છે. બરાબર, અને પોતે સતત ઉડતા ઉડતા એ થાકી ગયેલી હોય છે અને એવું વિચારે છે કે અહીંયા આગળ શહેરની અંદર એક સૌથી મોટી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ હેપી પ્રિન્સનું મૂકવામાં આવેલું છે, તો લાવને એના પગ, એના ફીટ, એના પગ નીચે બેસીને થોડો રેસ્ટ કરી લઉં, આરામ કરી લઉં, હે ને, કે ત્યાં મને કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન છે નહીં. બરાબર, તો આ ચકલી જે છે એ ઇજિપ્ત તરફ જઈ રહી હોય છે અને હેપી પ્રિન્સના એક્ઝેક્ટ સ્ટેચ્યુ નીચે, એના પગની નીચે આવીને ત્યાં રેસ્ટ કરે છે, બેસી છે. સો હી એલિગેટેડ જસ્ટ બિટવીન ધ ફીટ ઓફ ધ હેપી પ્રિન્સ. આગળ જોઈએ. I have a golden bedroom, he said softly to himself as he looked around and he prepared to go to sleep. But just as he was putting his head under his wing, a large drop of water fell on him. What is a curious thing, he cried. There is not a single cloud in the sky. The stars are the quiet, clean, and the bright, and yet it is the raining. The climate in the north of the Europe is really dreadful. The Reed used to like the rain, but that was merely her selfishness. Then another drop fell. મિત્રો, આ પેરેગ્રાફની અંદર બહુ સમજવા જેવું છે કે આઈ હેવ અ ગોલ્ડન બેડરૂમ. બરાબર, કે મને એક સોનાનો એક બેડરૂમ મળી ગયો છે. બરાબર, આરામ કરવાની જગ્યા મળી ગઈ છે. હી સેડ,
softly to himself as he looked around and prepared to go to sleep. બરાબર, હવે ત્યાંથી એક ગોળ ચક્કર લગાવી કે એને કઈ જગ્યાએ નુકસાન ના હોય એ રીતે ચક્કર લગાવીને પોતે આરામ કરવા માટે તૈયાર થાય છે. પ્રિપેર્ડ ટુ ગો ટુ સ્લીપ, હવે ઊંઘવા જઈ રહી છે ચકલી, પોતે ત્યાં આરામ કરે છે. બટ જસ્ટ એઝ હી વોઝ પુટિંગ હિઝ હેડ અંડર હિઝ વિંગ, જ્યારે એનું માથું એની પાંખો તરફ ઝુકાવે છે એ સમય દરમિયાન એ લાર્જ ડ્રોપ ઓફ વોટર ફેલ ઇન ઓન હિમ. બરાબર, હવે આ ચકલી જે છે એ જ્યારે ઊંઘવા જાય એના પહેલાં આ એક મોટું એક પાણીનું વોટર ડ્રોપ ઓફ ધ વોટર એટલે કે એક પાણીનું બૂંદ જે ટીમ્પુ જે છે એ એની ઉપર પડે છે. વોટ એ ક્યુરિયસ થિંગ, અને પછી ચકલી શું કે વોટ ઇઝ ક્યુરિયસ થિંગ, આ શું છે, હી ક્રાઇડ. બરાબર, કે કોણ રડી રહ્યું એવી રીતે એનું લાગે છે. ધેર ઇઝ નોટ એ સિંગલ ક્લાઉડ ઇન ધ સ્કાય, હવે આકાશની અંદર તો કોઈ વાદળ દેખાતા નથી. ધ સ્ટાર્સ આર ક્વાઇટ, રાત્રિનો સમય છે મિત્રો, સ્ટાર્સ આર ક્વાઇટ, તારાઓ જે છે એકદમ શાંત છે, ક્લિયર છે, બ્રાઇટ છે, ચમકી રહ્યા છે. એન્ડ યટ ઇટ ઇઝ રેનિંગ, અને છતાં પણ એક વરસાદ આવી રહ્યો છે એમ કે છે. ધ ક્લાઇમેટ ઇઝ નોર્થ ઓફ ધ યુરોપ ઇઝ રિયલી ડ્રેડફુલ. બરાબર, યુરોપની અંદર જે દક્ષિણ તરફના જે છે વાદળો જે છે, ક્લાઇમેટ જે છે એવું દેખાઈ રહ્યું છે. ધ રીડ યુઝ ટુ લાઇક ધ રેન, બરાબર, કે જાણે વરસાદ આવી રહ્યો એવું લાગે છે. બટ ધેટ વોઝ મિયરલી હર સેલ્ફિશનેસ, પણ આ એ કેવો વરસાદ, એકદમ સેલ્ફિશનેસ જે ગણવામાં આવે છે. ધેન અનધર ડ્રોપ ફેલ, અને એ સમય દરમિયાન બીજો પણ એક ટીમ્પુ એની ઉપર પડે છે. વોટ ઇઝ ધ યુઝ ઓફ ધ સ્ટેચ્યુ ઇફ ઇટ કેન નોટ કીપ ધ રેન ઓફ, એન્ડ હી સેડ આઈ મસ્ટ લુક ફોર એ ગુડ chimney pot and he determined to fly away. રાઈટ, તો શું કહે છે મિત્રો કે આ સ્ટેચ્યુની નીચે હું જે આરામ કરી રહ્યું છું પણ મારી ઉપર એક વરસાદ પડી રહ્યો એવું લાગે છે, તો હવે મારે અહીંયાથી ઉડી જઈને ફટાફટ ઘર ભેગા થઈ જવું જોઈએ. ફ્લાય અવે એટલે કે મારે હવે અહીંયાથી જતા રહેવું જોઈએ. આઈ મસ્ટ લુક ફોર એ ગુડ ચીમની પોટ. બરાબર, અને હી ડિટરમાઇન્ડ ટુ ફ્લાય હવે મારે અહીંયાથી ઉડી જવું જોઈએ. તો મિત્રો આ વિડીયો આટલા સુધી રાખીએ છીએ, બાકીનો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક્સ.